પ્રિયંકને પ્રણવ કરતાં 10% વધારે મળે છે તો પ્રણવને પ્રિયંક કરતાં કેટલા ટકા ઓછા હશે? તો અહીંયા ટકા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા પ્રિયંકને પ્રણવ કરતાં 10% વધારે છે. 10% વધારે એટલે આવી રીતે લખી શકાય કે 100 એ 10% વધારે તો 110 આમ લખી શકાય. અને આગળ પ્રશ્ન પૂછાયો છે તેમ કે પ્રણવને પ્રિયંક કરતાં કેટલા ટકા ઓછા હશે? અહીંયા ઓછા શોધવાનું હોય ત્યારે આવી રીતે લખી શકાય કે 110 એ કેટલા ઓછા છે અહીંયા? તો 110 એ અહીંયા 10 ઓછા આપેલા છે. તો અહીંયા ટકામાં શોધવાનું છે તો ટકા હંમેશા 100 એ શોધાય. તો 100% એ આ કેટલા ટકા ઓછા હશે? તો અહીંયા આ શોધવા માટે આ ચોકડી ગુણાકાર એટલે કે 100 ગુણ્યા 10 અને છેદમાં આવશે 110. અહીંયા આ 0 ઉડી જશે. હવે અંશમાં રહેશે આ 100 અને છેદમાં રહ્યા 11. તો આ 100 છેદમાં 11 જેને આપણે મિશ્ર સંખ્યા બનાવીએ તો 11 ગુણ્યા 9 11 નવા 99 અને 1 આવશે. એટલે 11 નવા 99 અને 1 100 એમ આપણો આ જવાબ મળી ગયો કે 9.1/11. 9.1/11 અહીંયા પ્રણવને પ્રિયંક કરતાં કેટલા ટકા ઓછા હશે? તો 9.1/11% ઓછા હશે. તો ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે.